આજે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે ત્યારે અમારા મૌધા વિધાનસભાની અંદર ઇતિહાસમાં પહેલીવાર 2022માં ભગવો લહેરાયો એ જ પ્રમાણે આજે 18 તાલુકા પંચાયતની અંદરથી બહુમતીથી 14 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતનો વિજય થયો છે। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો આ શ્રેય જાય છે। કારણ કે આજે આ ધોમધખતા તાપની અંદર આજે 26/4/2026ના રોજ ધોમધખતા તાપની અંદર આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મતદાન કરાયું છે ને જે મતદાન કર્યું છે એની અંદર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના યોજનાકીય અને વિકાસશીલ ગતિશીલ ગુજરાતની અંદર આજે મૌધા ગતિશીલ મૌધા બન્યું છે અને આજે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે। એટલે સૌ જનતાને હું આભાર વ્યક્ત કરું છું કે તમે ભારતીય જનતા પાર્ટીને નહીં પણ એક વિકાસને મત આપ્યો છે તો મૌધા અવિરતપણે મૌધાની અંદર વિકાસ થતો રહેશે અને મૌધા વિકાસની અંદર આગળ હળજળતું રહેશે।